વાલા વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં? માય સેલ્ફ ઓમ પ્રકાશ મહેશ્વરી અને બેટા હું ઝૂલોજી ભણાવું છું. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 11 નું ચોથા નંબરનું જે ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ વિશે. કોના વિશે? પ્રાણી સૃષ્ટિ વિશે. તમે તમારી આસપાસ ઘણા બધા પ્રાણીઓને જોતા હશો. એ પ્રાણીઓની અંદર તમને સ્વરૂપમાં, એના બંધારણમાં તમને ઘણો બધો ફેરફાર જોવા મળતો હશે. જેમ કે કૂતરાને જોતા હશો, બિલાડીને જોવો છો, વંદાને પણ તમે જોવો છો, ગરોળીને પણ જોવો છો. તો એના બંધારણમાં, એના સ્વરૂપમાં તમને ઘણા બધા ફેરફાર જોવા મળતા હોય છે. તો આ બધા ઘણા બધા ફેરફાર હોવા છતાં એમનામાં ઘણી બધી જગ્યાએ આપણને સામ્યતાઓ પણ જોવા મળે છે. એ સામ્યતાઓની વાત કરીએ તો કોષોની ગોઠવણી છે, સમમિતિ છે, પાચન માર્ગ છે, પરિવહન તંત્ર છે, પ્રજનન છે, વગેરેમાં આપણને શું જોવા મળે છે? સામ્યતાઓ પણ જોવા મળે છે. તો હું તમને વાત કરું તો અત્યાર સુધી કેટલી જાતિઓ શોધાઈ ચૂકી છે. અત્યાર સુધી વિશ્વની અંદર સજીવોની કેટલી જાતિઓ શોધાઈ ચૂકી છે? લગભગ 17 લાખ થી 18 લાખ જેટલી. કેટલી બેટા? 17 લાખ થી કેટલી? 18 લાખ જેટલી જાતિઓ શોધાઈ ચૂકી છે. 1.7 to 1.8 મિલિયન 1.7 to 1.8 મિલિયન જાતિઓ સજીવોની શોધાઈ ચૂકી છે. અને એમાંથી નવાઈની તો વાત એ છે કે એમાંથી લગભગ 10 લાખ કરતા વધુ જાતિઓ કોની છે? પ્રાણીઓની છે. કોની છે? પ્રાણીઓની છે. આપણે થોડી જૂની વાત કરીએ તો સજીવો જે છે એને આર.એચ. વિટ્ટેકરે, કોને બેટા? આર.એચ. વિટ્ટેકરે 5 સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરેલી છે. કઈ કઈ આ 5 સૃષ્ટિ છે? કઈ સૃષ્ટિઓની વાત કરીએ? 5 સૃષ્ટિ ની અંદર પ્રથમ જે સૃષ્ટિ આવે છે તે કઈ છે? મોનેરા. બીજી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા. ત્રીજી છે ફૂગ. કઈ છે? ફૂગ. ચોથી છે વનસ્પતિ સૃષ્ટિ. અને સૌથી છેલ્લી વાત કરીએ તો કઈ સૃષ્ટિ આવે છે? પ્રાણી સૃષ્ટિ. કઈ આવે છે? પ્રાણી સૃષ્ટિ આવે છે. તો હું તમને વાત કરું મારા વિદ્યાર્થીઓ તો જે મોનેરા સૃષ્ટિ છે, કઈ સૃષ્ટિ છે? મોનેરા સૃષ્ટિ છે. એમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય છે? તો મોનેરા સૃષ્ટિની અંદર એક કોષીય, કયા બેટા? એક કોષીય સજીવોનો સમાવેશ થતો હોય છે કે જેની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવો આવે. કયા આવે? આદિકોષ. એક કોષીય પરંતુ કેવા? આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. કે આદિકોષ કેન્દ્રીય એટલે શું? આદિકોષ કેન્દ્રીય એટલે કે સરળ વાત કરું તો કોષની અંદર જે કોષ કેન્દ્ર હોય એની ફરતે કોષ કેન્દ્ર પટલ જોવા મળે નહીં. એવા પ્રાણીઓ જેવા કે હું વાત કરી શકું છું બેક્ટેરિયા જેવા પ્રાણીઓનો સજીવોનો સમાવેશ થાય છે. તો મોનેરામાં એક કોષીય પરંતુ આદિકોષ કેન્દ્રી. હવે ત્યાંથી આગળ જઈએ તો જે સજીવો છે એ સરળમાંથી કેવા થતા જતા હોય છે? જટિલ બનતા હોય છે. તો નેક્સ્ટ જે સૃષ્ટિ છે એ કઈ છે? પ્રોટિસ્ટા સૃષ્ટિ. કઈ છે? પ્રોટિસ્ટા સૃષ્ટિ. જેમાં કોણ કોણ આવે? કોઈને ખબર છે? કોણ કોણ આવે? અમીબા, પેરામેશિયમ, યુગ્લિના જેવા સજીવોનો સમાવેશ થાય છે. એટલે કે હું તમને ખાલી વાત કરું મોનેરાથી આપણે પ્રોટિસ્ટા તરફ જઈએ તો મોનેરાની અંદર જે પ્રાણીઓ હતા એક કોષીય હતા. પ્રોટિસ્ટામાં પણ કેવા છે? એક કોષીય છે. કેવા છે? એક કોષીય પ્રાણીઓ આપણને જોવા મળે છે. પરંતુ અહીંયા જે મોનેરા સૃષ્ટિ હતી એની અંદર પ્રાણીઓ જે હતા એમની અંદર શું જોવા નહોતું મળ્યું? કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નહોતું. અહીંયા એક કોષીય છે પણ કેવા પ્રાણીઓ છે? સુકોષ કેન્દ્રી પ્રાણીઓ આપણને જોવા મળતા હોય છે. ત્રીજી સૃષ્ટિ છે ફૂગ. ચોથી છે વનસ્પતિ. અને પાંચમી જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ એ સૃષ્ટિનું નામ શું છે? પ્રાણી સૃષ્ટિ. કઈ સૃષ્ટિ છે?
પ્રાણી સૃષ્ટિ. તો આપણે ચલો અત્યારે વાત કરીએ છીએ કોની? પ્રાણી સૃષ્ટિની. કોની વાત કરું છું? પ્રાણી સૃષ્ટિ. તો જે પ્રાણી સૃષ્ટિ છે એની અંદર જે પ્રાણીઓ આવે છે, શું આવે છે? પ્રાણીઓ આવે છે એ કેવા હોય છે, એમની લાક્ષણિકતા શું છે? તો આપણે મેઇન વાત કરીએ લાક્ષણિકતા. ઓ એમ કે આટલી બધી જાતિઓ શોધાઈ ચૂકી છે સજીવોની અંદર 17 લાખથી 18 લાખ, 1.7 મિલિયનથી 1.8 મિલિયન સુધી. તો લાક્ષણિકતાઓની વાત કરીએ પ્રાણી સૃષ્ટિની અંદર જે પ્રાણીઓ છે એની મેઇન લાક્ષણિકતા કેવી છે કે પ્રાણીઓ જે છે એ કેવા હોય? બહુકોષીય. કેવા હોય છે? બહુકોષીય. નોટ ડાઉન કરજો. પ્રાણી સૃષ્ટિના બધા પ્રાણીઓ કેવા હોય છે? બહુકોષીય જોવા મળે છે. સુકોષ કેન્દ્રી. કેવા છે? સુકોષ કેન્દ્રીય. તદુપરાંત વાત કરું તો આ પ્રાણીઓનું જે પોષણ હોય છે, શું હોય છે? પોષણ હોય છે એ કયા પ્રકારનું જોવા મળે છે? પ્રાણીસમ પોષણ. કયું પોષણ હોય? પ્રાણીસમ. જે ખોરાક છે એ મુખ દ્વારા ગ્રહણ કરે છે એ પ્રકારનું જે પોષણ હોય એ પોષણ કયું પોષણ કહેવામાં આવે છે? પ્રાણીસમ પોષણ કહેવામાં આવે છે. કયું પોષણ કહેવામાં આવે છે? પ્રાણીસમ પોષણ કહેવામાં આવે છે. પ્રાણીઓ જે છે એ શું દર્શાવે છે? પ્રચલન દર્શાવે છે. જેમ વનસ્પતિની વાત કરું પ્રાણીઓની સાથે, વનસ્પતિની કોની સાથે વાત કરું? પ્રાણીઓને. તો વનસ્પતિ છે એ હલનચલન દર્શાવે, પરંતુ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે. જે પ્રાણીઓ હોય છે, જેમ કે હું અત્યારે એક સ્થાનેથી બીજા સ્થાને ગયો, તો પ્રાણીઓ જે છે એ પ્રચલન દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રચલન દર્શાવતા હોય છે. એક સ્થાનેથી બીજા સ્થાને સ્થળાંતરિત થઈ શકે છે. પ્રાણીઓ જે હોય એમને દર્દ થાય. વનસ્પતિને કાપો તો લગભગ દર્દ ના થાય. એટલે પ્રાણીઓની અંદર આપણને શું જોવા મળે છે? ચેતાતંત્ર. શું જોવા મળે છે? ચેતાતંત્ર જોવા મળે છે. શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ચેતાતંત્ર જોવા મળે છે. અને ખાસ કરીને કયું પ્રજનન દર્શાવે છે? મોટા ભાગના પ્રાણીઓ કયું પ્રજનન દર્શાવે છે? લિંગી પ્રજનન દર્શાવે છે. અમુક નિમ્ન કક્ષાના પ્રાણીઓની વાત કરીએ તો મોટા ભાગના પ્રાણીઓ કયું પ્રજનન દર્શાવે છે? લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો તફાવત શું છે? સરળ ભાષામાં કહું વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનનમાં પિતૃ કેટલા હોય? એક જ. લિંગી પ્રજનનની અંદર પિતૃ આપણને કેટલા જોવા મળે છે? બે પિતૃ જોવા મળતા હોય છે. જો એક પિતૃ જ હોય, અમીબા પેરામીશિયમમાં એક જ પિતૃ છે, તો એ કયું પ્રજનન દર્શાવે છે? અલિંગી પ્રજનન દર્શાવે છે. જેમ કે હું મનુષ્યની વાત કરું, કોની વાત કરું? મનુષ્યની વાત કરું તો નર અને માદા. નરમાંથી નરજન્યુ આવે, માદામાંથી માદાજન્યુ આવે, બંને ફલિત થાય છે, ફલિતાંડ બને છે. તો અને એમાંથી પછી આ ફલિતાંડનો વિકાસ થઈને નોર્મલી બાળકનું નિર્માણ થતું હોય છે. તો લિંગી અને અલિંગી પ્રજનન વચ્ચેનો સામાન્ય તફાવત છે. એક સિમ્પલ લાઈનમાં કહી દઈએ તો અલિંગી પ્રજનનમાં વિદ્યાર્થી મિત્રો કેટલા પિતૃ હોય છે? એક જ. લિંગી પ્રજનનમાં બે પિતૃ હોય છે. તો આટલા બધા જે સજીવો સજીવોની જાતિઓ શોધાઈ ચૂકી છે. તો આ પ્રાણીઓને એમના સ્વરૂપ અને બંધારણમાં આપણને ફેરફાર જોવા મળતો હોય છે. સ્વરૂપ, બંધારણ, રચના વગેરેમાં આપણને ફેરફાર જોવા મળતો હોય છે. પરંતુ ઘણી જગ્યાએ આપણને શું જોવા મળતું હોય છે? સામ્યતા પણ જોવા મળે છે. જેમ કે કોષોની ગોઠવણી, સમમિતિ છે, ગર્ભ સ્તર છે, ભ્રૂણીય વિકાસ છે, પાચન માર્ગ છે, પરિવહન તંત્ર છે, પ્રજનન છે, વગેરેમાં આપણને શું જોવા મળે છે? સામ્યતા પણ જોવા મળે છે. એના માટે જ આપણે પ્રાણીઓનું શું કરતા હોઈએ છીએ? વર્ગીકરણ. તો આ વર્ગીકરણનો આધાર શું છે એ સમજવા માટે આપણે પ્રાણીઓની અંદર કેટલા સમુદાયનો સમાવેશ થાય છે એની વાત કરીએ. તો પ્રાણીઓના સમુદાય
કોના? પ્રાણી સૃષ્ટિના. કોના? પ્રાણી સૃષ્ટિના સમુદાય. કેમ કે બેઝિક નોલેજ ખૂબ જરૂરી છે. અને પ્રાણી સૃષ્ટિ એ ઝૂલોજીનું ખૂબ જ અગત્યનું અને નીટમાં અંદાજે તો તમને કહું તો 3 થી 5 MCQ આપતું ચેપ્ટર છે. તો પ્રાણી સૃષ્ટિની આપણે વાત કરીએ તો એની અંદર કેટલા સમુદાયનો સમાવેશ થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. તો પ્રાણી સૃષ્ટિનો પ્રથમ સમુદાય છે એ કોણ છે? સછિદ્ર. જેના શરીર ઉપર શું હતા? છિદ્રો હતા. જેમ કે હું કહું વાદળીઓ. બીજો જે છે એને આપણે કહીએ છીએ કોષ્ટાંતરી. હાઇડ્રા જેવા પ્રાણીઓ કોષ્ટાંતરી, અથવા તો એનું જે બીજું નામ છે એની અંદર આપણને ડંખકોશો જોવા મળતા હોય છે. કોણ જોવા મળે? ડંખકોશો. એને નિડારિયા કોણ કહેવાય છે? ગુજરાતીમાં કહું તો દંશકો તરીકે પણ ઓળખાય. એટલે બીજો સમુદાય છે જેનું નામ છે કોષ્ટાંતરી. નિડારિયા પણ કહે છે, દંશકો પણ કહે છે, કારણ કે એ ડંખકોશો ધરાવતા હોય છે. ત્રીજો છે કંકતધરા. કયો છે? કંકતધરા. કોણ છે? કંકતધરા. 8 પક્ષમલ તકતી ધરાવતા પ્રાણીઓ છે. બીજું નામ કોણ છે? ટીનોકોર. હવે એના પછી આવ્યા હતા કૃમિઓ. કોણ આવ્યા હતા? કૃમિઓ. તો એ કોણ હતું? પૃથુકૃમિ આવ્યા, અથવા એનું બીજું નામ છે સપાટ કૃમિ. એના પછી આપણને જોવા મળ્યા હતા કરમિયા જેવા પ્રાણીઓ, સૂત્રકૃમિ, અથવા તો એને આપણે કહીએ છીએ આડા છેદમાં તેઓ ગોળ દેખાય છે, ગોળ. હવે તમે જેમ જેમ આગળ સમુદાય જોતા જઈશું આપણે એમ એમ આ પ્રાણીઓમાં જટિલતા વધતી જશે. શું થશે? જટિલતા કેવી થતી જાય છે? વધતી જાય છે. તો નેક્સ્ટ સમુદાય આવે છે નુપુરક, જેમાં અળસિયો, રેતી કીડો જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય આવે છે જેમાં મચ્છર, માખી, વંદો જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. તો એ સમુદાયનું નામ શું છે? સંધિપાદ. એના પછી ગોકળ ગાય, જેમાં આવે છે ઓક્ટોપસ આવે છે, જેનું શરીર સોફ્ટ હોય, ત્વચા કોમળ હોય, મૃદુ હોય. તો કયો સમુદાય આવ્યો? મૃદુકાય. મૃદુકાય પછી આવે છે જેના શરીર પર કાંટા જોવા મળે, સ્થૂળ ત્વચી, જેની ત્વચામાં કાંટા જોવા મળ્યા. શું જોવા મળે? કાંટા જોવા મળ્યા. તારા માછલી જેવા પ્રાણીઓ. પછી આવે છે સામી મેરુદંડી, અને એના પછી આવે છે મેરુદંડી. તો ટોટલ તમે જોશો કે પ્રાણી સૃષ્ટિની અંદર કેટલા સમુદાયનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્રમ આપણને ખબર હોવી જોઈએ. આ ક્રમ ખબર હોવી જોઈએ. સરળ સ્વરૂપોમાંથી એ કેવા બનતા જાય છે? લગભગ તમે જોશો તો જટિલ બનતા જશે. આજે પ્રાણી સૃષ્ટિ છે એ બેઝિક ચેપ્ટર છે ઝૂલોજીનો. તો પહેલો પ્રાણી સૃષ્ટિનો સમુદાય કયો હતો? સછિદ્ર. બીજો કયો છે? કોષ્ટાંતરી. ત્રીજો કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. વિદ્યાર્થી મિત્રો, આટલું આવડી ગયું? સમજાય છે ને? તો પ્રાણી સૃષ્ટિના કોના? પ્રાણી સૃષ્ટિના આપણે કેટલા સમુદાય કીધા? 11 સમુદાય. કેટલા કીધા? 11 સમુદાય આપણે કીધા. કેટલા કીધા બેટા? 11 સમુદાયની મેં તમને વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ પ્રાણીઓ જે છે. કોણ છે બેટા? પ્રાણીઓ જે છે એની અંદર વર્ગીકરણનો આધાર. કોનો? વર્ગીકરણનો આધાર. કોનો આધાર?
વર્ગીકરણનો આધાર. કોની વાત કરીશું? વર્ગીકરણના આધારની આપણે વાત કરીશું. થોડુંક પેનનો કલર બદલી દઈએ. ઓકે, કોની વાત કરીએ? વર્ગીકરણનો આધાર. જેમ મેં તમને અગાઉ કીધું તો પ્રાણીઓની અંદર આપણને ઘણી વૈવિધ્યતા પણ જોવા મળે જ છે. જેમ મેં તમને કીધું, તમે ગરુડી જુઓ, શાંતિથી નિહાળો. ઓકે, પક્ષીઓને જુઓ, ઘણી બધી તમને એના સ્વરૂપમાં, એમની રચનામાં, એમના બંધારણમાં તમને ફેરફાર જોવા મળશે. કૂતરામાં જુઓ, બિલાડીમાં જુઓ, આપણા મનુષ્યમાં જુઓ, મચ્છર, માખી, કીટકની અંદર જુઓ, ઘણા બધા આપણને ફેરફાર જોવા મળશે. તેમ છતાં એમની અંદર ઘણી બધી સામ્યતાઓ પણ જોવા મળે છે. તો આપણે મેઇનલી વાત કરીએ વર્ગીકરણનો આધાર. અને વર્ગીકરણના આધારની અંદર આપણે પ્રથમ વાત કરીશું કે પ્રાણીઓની અંદર અમુક પ્રાણીઓમાં ઘણી બધી સામ્યતાઓ પણ જોવા મળી હતી. સામ્યતા અને ભિન્નતાને આધારે આપણે કોની વાત કરીએ છીએ? વર્ગીકરણના આધારની. તો એની અંદર પ્રથમ પોઈન્ટ લઈએ છીએ એમનું આયોજન સ્તર. કોની વાત કરું છું? આયોજન સ્તર. 4 પ્રકારે આ આયોજન સ્તર પ્રાણીઓમાં આપણને જોવા મળે છે. કેટલા પ્રકારે જોવા મળે છે બેટા? 4 પ્રકારે જોવા મળે છે. પહેલું જે આયોજન છે, સૌથી નિમ્ન કક્ષાનું, એ છે કોશિક. કોષો ભેગા થાય છે. બન્યું કયું? પેશી. પેશીઓ ભેગી થઈને શું બનાવે? અંગ. કયું આયોજન જોવા મળ્યું? અંગી. અને એના પછી છે સૌથી લેટેસ્ટ અંગ તંત્ર સ્તરીય. કયું જોવા મળ્યું? અંગ તંત્ર સ્તરીય. તો પ્રથમ જે આયોજન છે એ કયું કીધું મેં તમને? કોષીય. કયું કીધું? કોષીય. આની અંદર શું જોવા મળે? જે સજીવો છે એમના જે કોષો છે એ કોષો કેવા હોય? છૂટા છવાયા. કોષો કેવા હોય છે? અહીંયા છૂટા છવાયા. કોષો કેવા હોય? છૂટા છવાયા. કેવા હોય છે? કોષો આપણને કેવા જોવા મળે છે? છૂટા છવાયા જોવા મળે છે. એમની વચ્ચે સંગઠન બન્યું નથી, એટલે પેશી નિર્માણ જોવા મળતું નથી. હવે શું થયું? કોષો ભેગા થયા કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે. કોષો એ એકબીજા સાથે શું બનાવી નાખ્યું? સંગઠન બનાવી નાખ્યું. તો એમને કોનું નિર્માણ કર્યું? પેશીનું નિર્માણ કર્યું. તો અહીંયા કોષો એવા હોય છે સમૂહમાં આવેલા હોય. અને કોનું નિર્માણ કરે છે? પેશીનું નિર્માણ કર્યું. હવે પેશીઓ ભેગી થઈ ગઈ. પેશીઓ શું થઈ ગઈ? ભેગી થઈ ગઈ. અને એમને કોનું નિર્માણ કર્યું? અંગનું. અહીંયા શું જોવા મળ્યું? અંગ નિર્માણ જોવા મળે છે. હવે કોઈ નિશ્ચિત ધાર્મિક કાર્ય કરવા માટે આ અંગ જોડાઈ ગયું. જેમ કે હું તમને વાત કરું છું, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધા ભેગા થઈને કયા તંત્રનું નિર્માણ કર્યું? પાચન તંત્રનું નિર્માણ કર્યું. એટલે કોનું નિર્માણ થઈ ગયું? અંગ તંત્ર સ્તરીય. અને અંગ તંત્ર જોવા મળે. એટલે વિદ્યાર્થી મિત્રો 4 પ્રકારે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. કેટલા પ્રકારના તમારી જોડે? 4 પ્રકારના. કેટલા પ્રકારના? 4 પ્રકારના આયોજન સ્તર છે. સરળથી તમે જોતા જશો લેટેસ્ટ તરફ, એટલે કે સરળથી જટિલ તરફ. તો કોષીય જે આયોજન હતું એ કયા પ્રાણીઓમાં જોવા મળે છે? સછિદ્ર. હવે કાકા ભતીજા કયું જોવા મળ્યું? પેશીય. તો સછિદ્ર પછી આપણે કોની વાત કરી હતી? કોષાંતરી અને કંકત ધરા. એમના ઉદાહરણો છે. કોણ છે? ઉદાહરણો છે. ચલો, અંગ નિર્માણ જે જોવા મળ્યું એ જે સમુદાય હતો એ કોણ હતો બેટા? પૃથુકૃમિ.
અને અંગતંત્ર સ્તરીય સૌથી લેટેસ્ટ વર્ઝન ક્યાં જોવા મળ્યું? સૂત્રકૃમિથી નોટ ડાઉન કરી દેજો. સૂત્રકૃમિથી મેરુદંડ. આપણે તો નીટની વાત કરતા હોઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે કયા સમુદાયની અંદર કયા પ્રકારનું આયોજન સ્તર જોવા મળે છે. કયા પ્રકારનું આયોજન સ્તર જોવા મળે છે? તો કોષીય હોય, પેશીય હોય, અંગીય હોય અને કયું હોય? અંગતંત્ર સ્તરીય. કયું હોય બેટા? અંગતંત્ર સ્તરીય હોય. ચલો બેટા, આટલી ખબર પડી બધાને? આટલું સમજાઈ ગયું? તો હવે આપણે વાત કરીએ પાચન તંત્રની જટિલતા. કોની બેટા? પાચન તંત્રની જટિલતા અથવા તો પાચન માર્ગની જટિલતાને આધારે. પાચન માર્ગની જટિલતા ને આધારે બે પ્રકારે આપણને જોવા મળશે. એક જે છે કે જેમાં પાચન માર્ગ કેવું આપણને જોવા મળે છે. પાચન માર્ગ જે છે કેવું છે? પાચન બે પ્રકારની હોય. કાં તો અપૂર્ણ કેવું હોય? અપૂર્ણ હોય. કાં તો કેવું હોય? સંપૂર્ણ પાચન માર્ગ. અપૂર્ણ અને બીજું કયું છે? સંપૂર્ણ. હવે અપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? જેમ કે હું તમને વાત કરું તો એ અહીંયા તમે ધ્યાનથી જુઓ. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને જો એ હું કલર બદલું છું અહીંયા. ચાલો એ અહીંયા તમે જો એક જ છિદ્ર જોવા, એક જ છિદ્ર જોવા. ચાલો એ અહીંયા હવે ફરીથી બીજી વાત કરીએ તો સંપૂર્ણ પાચન તંત્રની અંદર એ તમે જુઓ તો તમને કેટલા છિદ્રો જોવા મળે છે? બે છિદ્રો જોવા. તો અહીંયા એક જ છિદ્ર છે. એક જ છિદ્ર છે. એક જ છિદ્ર કે જે મુખ અને મળદ્વાર તરીકે વર્તે એ પ્રકારના પાચન માર્ગ. કયું પાચન માર્ગ? અપૂર્ણ. જ્યાં મુખનું છિદ્ર સ્વતંત્ર હોય અને મળદ્વારનું પણ છિદ્ર કેવું હોય? સ્વતંત્ર હોય. એવા પ્રકારના પાચન માર્ગને કયું કહેવાય? સંપૂર્ણ. સિમ્પલ વ્યાખ્યા છે કે જો મુખ અને મળદ્વારનું છિદ્ર સ્વતંત્ર ના હોય તો એવા પાચન માર્ગને કયું કહેવાય? અપૂર્ણ. તો એના ઉદાહરણ કયા છે? એના ઉદાહરણ કયા છે? કોષ્ટાંતરી, અંકતધરા અને પૃથુ. અને પૃથુ. સૂત્રકૃમિથી મેરુદંડી. હવે જેમની અંદર સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે આમની વાત કરીએ છીએ. આ એક નલિકામય નલિકા જેવું દેખાય છે. નલિકા દેખાઈ રહી છે ને તમને એવું દેખાઈ રહ્યું છે. તો મુખ અને મળદ્વાર જોવા. પરંતુ જો આપણે ભ્રૂણીય વિકાસની વાત કરીએ, કોની વિકાસ? ભ્રૂણીય વિકાસ. જ્યારે બાળક છે એ માતાના ગર્ભ હોય છે ત્યારની આપણે વાત કરીએ. જો એ ભ્રૂણીય વિકાસ દરમિયાન પહેલા જો મુખનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? મુખનું નિર્માણ થાય તો એને શું કહેવાય? પ્રોટોસ્ટોમિએટ. અને જો પહેલા મળદ્વારનું નિર્માણ થાય તો એને શું કહેવાય? ડ્યુટેરોસ્ટોમિએટ. જે નલિકામય નલિકા છે એની અંદર નલિકામય નલિકાની અંદર નલિકામય નલિકા સંપૂર્ણ પાચન માર્ગની અંદર વાત કરીએ તો પ્રોટો માને પહેલા, પ્રોટો માને આદિ, સ્ટોમા માને મુખ. તો જેમાં ભ્રૂણીય વિકાસ દરમિયાન પહેલા શું બને? મુખ બને. શું બને? મુખ બને. એમને કેવા પ્રાણીઓ કહેવાય? પ્રોટોસ્ટોમિએટ. તો સૂત્રકૃમિ થી મૃદુકાય સુધી. સૂત્રકૃમિથી ક્યાં સુધી? મૃદુકાય સુધી. સૂત્રકૃમિથી ક્યાં સુધી? મૃદુકાય સુધી. ડ્યુટેરોસ્ટોમિએટની અંદર મૃદુકાય પછી કોણ આવ્યું? શૂળત્વચી. સામી મેરુદંડી અને મેરુદંડ. કયા? મેરુદંડી. ક્યાં સુધીના પ્રાણીઓ? મેરુદંડી સુધીના પ્રાણીઓ.
ક્યાં સુધી? તો આ હતું બેટા પાચન માર્ગની જટિલતાને આધારે. કાં તો પાચન માર્ગ કેવો હોય? સંપૂર્ણ હોય. કેવો હોય છે? સંપૂર્ણ હોય. કાં તો કેવો હોય? અપૂર્ણ હોય. સંપૂર્ણ પાચન માર્ગ, તો સંપૂર્ણ પાચન માર્ગ, અને બીજો કયો કીધો? અપૂર્ણ પાચન માર્ગ. તો અપૂર્ણ પાચન માર્ગમાં કોણ કોણ છે? કોષ્ટાંતરિક, અંકધરા અને પૃથુકૃમિ. સંપૂર્ણ પાચન માર્ગની અંદર મુખ અને મળદ્વારના છિદ્રો તમને સ્વતંત્ર જોવા મળે છે, સૂત્રકૃમિથી મેરુદંડી સુધીના. સંપૂર્ણ પાચન. તો આ તો થઈ ગઈ પાચન માર્ગની વાત. કોની વાત થઈ ગઈ? પાચન માર્ગની વાત. હવે આપણે વાત કરીએ પરિવહન તંત્ર. કોની વાત કરું વિદ્યાર્થી મિત્રો? પરિવહન તંત્રની. કોની વાત કરું? પરિવહન તંત્રની વાત કરી. તો નેક્સ્ટ જે વર્ગીકરણનો આધાર છે એ કોને અનુલક્ષીને લઈએ? પરિવહન તંત્ર ને આધાર. પરિવહન તંત્ર બે પ્રકારના આપણને જોવા મળે. કેટલા પ્રકારના જોવા મળે? બે પ્રકારના જોવા મળે. પહેલું છે ખુલ્લું પરિવહન તંત્ર. બીજું છે બંધ પરિવહન. સાદી અને સિમ્પલ વ્યાખ્યાની વાત કરું. ખુલ્લું પરિવહન. કયું પરિવહન તંત્ર? ખુલ્લું પરિવહન તંત્ર. હૃદય દ્વારા પંપ થતું રુધિર ગુહામાં, રુધિર ગુહામાં એક મોટી ગુહા છે એની અંદર ઠલવાય. એટલે કે કોષો પેશીઓ વગેરે રુધિરમાં તરતા અથવા ડૂબેલા, તરતા અથવા કેવા હોય? ડૂબેલા. જેમ કે આપણે વાત કરીએ સ્વિમિંગ પુલની અંદર, બરોબર છે, કે હૃદય દ્વારા રુધિરનું પંપિંગ થયું, એ રુધિર ત્યાં ઠલવાઈ ગયું, રુધિર ગુહામાં ઠલવાઈ ગયું. તો એની અંદર જે સજીવ છે એની અંદર જે કોષો છે અને પેશીઓ છે એ સીધા કોના સંપર્કમાં જોવા મળે છે? રુધિરના સંપર્કમાં જોવા મળે છે. પરંતુ બંધ પરિવહન તંત્રની જો આપણે વાત કરીએ, કયા પરિવહન તંત્રની વાત કરું? બંધ પરિવહનની વાત કરું તો હૃદય દ્વારા પંપ થતું રુધિર ના વહનમાં રુધિર વાહિની, જેવું કે ધમની, શિરા, રુધિર કેશિકા, ધમની, શિરા, રુધિર કેશિકા, ભાવ, મોચડી. એટલે કે જે રુધિર હોય એ રુધિર વાહિનીની અંદર વહેતું. રુધિર વાહિનીની અંદર વહેતું. રુધિર એ કોષોના સીધા સંપર્કમાં ના હોય. જો રુધિર એ કોષોના સીધા સંપર્કમાં છે તો કયું પરિવહન તંત્ર કહેવાશે? ખુલ્લું. અને જો રુધિર એ રુધિર વાહિનીની અંદર વહેતું હોય તો એને કયું પરિવહન તંત્ર કહેવામાં આવે છે? બંધ પરિવહન તંત્ર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરીએ એસ ફોર એનસીઈઆરટી કયા કયા એક્ઝામ્પલ આવે છે? તો કયું આવે? સંધિપાય, મૃદુકાય, મોટાભાગના મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી નો સમાવેશ થતો હોય છે. જ્યારે હું બંધ પરિવહન તંત્રની વાત કરું તો એની અંદર કોનો સમાવેશ થાય છે? ખાસ કરીને એનું ઉદાહરણ છે નુપુરક. કયું છે? નુપુરક. અને બીજું વાત કરું તો મોટા ભાગના મેરુદંડી, એમાં પણ ખાસ કરીને પૃષ્ઠવંશી. કયા બેટા? પૃષ્ઠવંશી. તો આ હતો બેટા આપણે વાત કરી આજે વર્ગીકરણ. કોના બેટા? વર્ગીકરણનો આધાર. કયો બેટા? વર્ગીકરણનો આધાર. એની અંદર મેં પ્રથમ તમને સમજાવ્યું આયોજન સ્તર, બીજું સમજાવ્યું પાચન માર્ગની ગોઠવણી, ત્રીજું સમજાવ્યું પરિવહન તંત્રને આધાર. પરિવહન તંત્રની અંદર આપણે વાત કરી ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. ખુલ્લા પરિવહન તંત્રની અંદર શું હોય? હૃદય દ્વારા જે રુધિરનું પંપ થયું છે એ ક્યાં ઠલવાય છે? રુધિર ગુહામાં ઠલવાય છે. કોષો
પેશીઓ વગેરે સીધા કોના સંપર્કમાં હોય છે? રુધિરના સંપર્કમાં હોય છે. અને બંધ પરિવહનમાં રુધિર વાહિનીની અંદર વહેતું હોય એટલે કે રુધિર એ કોષો, પેશીઓ વગેરેના સીધા સંપર્કમાં હોતું નથી.